નમસ્તે બાળકો, આજે આપણે કરીશું ધોરણ 3 પર્યાવરણ પાઠ 15 મારું ઘર. તેમાં સૌથી પહેલાં વિકલ્પોનો પ્રશ્ન આપેલો છે. તેમાં પહેલું છે પાકું મકાન કઈ કઈ વસ્તુઓમાંથી બને છે? તો જવાબ આવશે બ, સિમેન્ટ, રેતી, લોખંડ. બીજું, અસમમાં જ્યાં વધુ વરસાદ પડે છે ત્યાં લોકો ઘરમાં જવા માટે શાનો ઉપયોગ કરે છે? જવાબ આવશે ક, લાકડાની સીડી. ત્રીજું, એક જ મકાનમાં જુદા જુદા માળે ઘણા બધા કુટુંબ રહી શકે છે. તેને કેવું મકાન કહેવાય? જવાબ આવશે બ, બહુમાળી મકાન. ચોથું, મકાનના સૌથી નીચેના ભાગને શું કહેવાય? જવાબ આવશે અ, ભોંયતળિયું. પાંચમું, સરોવરમાં સહેલગાહ માટે નાવડીમાં બનાવેલા ઘરને શું કહેવાય? જવાબ ક, હાઉસબોટ. છઠ્ઠું, કાચા મકાનની દિવાલ શાની બનેલી હોય છે? ડ, લીંપણ, માટીની. સાતમું, ભારતના કયા રાજ્યમાં વર્ષમાં મોટાભાગના દિવસોમાં વરસાદ પડે છે? જવાબ ડ, અસમ. 8. ઇગ્લુ શું છે? જવાબ ક, બરફનું ઘર. હવે ત્યારબાદ પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. તેમાં પહેલી ખાલી જગ્યા છે કચ્છમાં લોકો ઠંડી, ગરમી અને વરસાદથી બચવા માટે ખાલી જગ્યા નામનું મકાન બનાવે છે. જવાબમાં આવશે ભૂંગો. બીજું, વધુ વરસાદવાળા વિસ્તારના મકાનો ખાલી જગ્યા ના બનાવવામાં આવે છે. જવાબમાં આવશે લાકડા. ત્રીજું, બરફના ઘરને ખાલી જગ્યા કહેવામાં આવે છે. જવાબ ઇગ્લુ. ચોથું, બદામ અને ઇલાયચી સાથેના કાશ્મીરના પીણાને ખાલી જગ્યા કહેવામાં આવે છે. જવાબ કાહવા. પાંચમું, બાળકોએ શ્રીનગરના ખાલી જગ્યામાં સહેલગાહ કરી. જવાબ દાલ સરોવર. છઠ્ઠું, જ્યાં વધુ વરસાદ પડે છે તેવા વિસ્તારના મકાનોની છત ખાલી જગ્યા હોય છે. જવાબ ઢાળવાળી. સાતમું, જે મકાનનું ભોંયતળિયું અને દિવાલ માટી, લીંપણ કે છાણનું બનેલું હોય તેને ખાલી જગ્યા મકાન કહેવાય. જવાબ કાચું. ત્યારબાદ પ્રશ્ન 3, એમાં ખરા ખોટાની નિશાની કરવાની છે. તો એમાં પહેલું છે શહેરોમાં કાચા મકાનોની સંખ્યા વધુ જોવા મળે છે. ખોટું. બીજું, પાકા મકાનની છત પતરા કે સિમેન્ટની બનેલી હોય છે. ખોટું. ત્રીજું, કાશ્મીરીઓ બરફમાંથી બનાવેલા ઘર ઇગ્લુમાં રહે છે. ખોટું. 4, નાવડીમાં બનાવેલા ઘરને હાઉસબોટ કહે છે. સાચું. 5, વધુ વરસાદવાળા વિસ્તારમાં લોકો ધાબાવાળા ઘરમાં રહે છે. ખોટું. છઠ્ઠું, બહુમાળી ઇમારતોમાં 5થી વધુ માળ હોય છે. સાચું. ત્યારબાદ પ્રશ્ન 4, તેમાં અ વિભાગ અને બ વિભાગના જવાબો લખવાના છે. એમાં પહેલું છે બરફ બનાવેલું ઘર, તો 4 નંબર ઇગ્લુ. બીજું, કાશ્મીરનું પીણું, તો 3 નંબર કાહવા. ત્રીજું, દાલ સરોવર, તો 5 નંબર શિકારા. ચોથું, વધુ માળવાળું મકાન, તો 1 બહુમાળી મકાન. હવે એની નીચે તમારું ઘર જે વસ્તુઓથી બનેલું હોય તેના ઉપર ખરાની નિશાની કરો. તો એમાં મેં અહીંયા નિશાનીઓ કરેલી જ છે. જેમ કે પહેલામાં લાકડું, સિમેન્ટ અને લોખંડ, અને બીજા ખાનાઓમાં ચૂનાના પથ્થર, ઈંટો, કાચ અને પથ્થર. ત્યારબાદ છે પ્રશ્ન 2, ચિત્રો જોવો, જોડો અને જોયેલા ઘર દોરો. હવે એમાં મેં જોડવામાં સામે ઉપર લખી નાખ્યું છે, જેમાંથી તમે જોઈને લખી શકો છો. જેમ કે ઇગ્લુમાં 2 નંબર બરફનું ઘર, બીજામાં 5 નંબર, ત્રીજામાં 6 નંબર, ચોથામાં 3, પાંચમામાં 1 અને છઠ્ઠામાં 4 નંબર. અને સૌથી નીચે બધાના જવાબો પણ મેં લખેલા જ છે. ત્યારબાદ છે પ્રશ્ન 6, નીચે આપેલા મકાનના વિવિધ ભાગોના ચિત્રો જુઓ. કૌંસમાં આપેલા શબ્દોને મકાનના જે ભાગમાં લાગુ પડે તે રીતે ચિત્રની નીચે લખો. હવે ચિત્રો આપેલા છે તો એને કયો રૂમ કહેવાય તેના નામ લખવાના છે. પહેલા ચિત્રમાં સૂવાનો રૂમ, બીજા ચિત્રમાં બાથરૂમ, ત્રીજામાં રસોડું, ચોથામાં ડાઇનિંગ રૂમ, પાંચમામાં બેઠક રૂમ. હવે એની નીચે પ્રશ્ન 7, તેમાં 1-2 વાક્યોમાં જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન છે પાકું મકાન કોને કહેવાય?
તો જવાબ આવશે જે મકાનની દિવાલો પથ્થર, ઈંટો, રેતી અને સિમેન્ટની બનેલી હોય, છત પર પતરો કે સિમેન્ટનું ધાબું હોય અને ભોંયતળિયે સિમેન્ટ, પથ્થર કે લાદી હોય તેને પાક્કું મકાન કહેવાય. બીજું, કાચું મકાન કોને કહેવાય? તો જવાબ છે જે મકાનની દિવાલો, છત, વાંસ, ઘાસ, કાપડ, પતરા, નળિયા કે માટીની બનેલી હોય તથા ભોંયતળિયું માટી, લીપણ કે છાણનું બનેલું હોય તેવા મકાનને કાચું મકાન કહેવાય. ત્રીજું, તમારું મકાન કાચું છે કે પાકું? જવાબ, મારું મકાન પાકું છે. તેની દિવાલો ઈંટો, રેતી અને સિમેન્ટની બનેલી છે અને છત પર પતરા છે અને તેનું ભોંયતળિયું લાદીનું બનેલું છે. 4. ભૂપેનના ઘરમાં રાત્રે દાદર એટલે કે સીડી કેમ લઈ લેવામાં આવતો હશે? જવાબ, રાત્રિના સમયે કોઈ જંતુ કે પ્રાણી સીડી મારફતે ઘરમાં ન જાય તે માટે રાત્રે દાદર લઈ લેવામાં આવતો હશે. 5. ચમેલીનું ઘર કયા વિસ્તારમાં છે? જવાબ, ચમેલીનું ઘર મનાલીમાં છે, જે પર્વતીય પ્રદેશ છે. પ્રશ્ન 6. તમારા ગામમાં કેવા કેવા પ્રકારના ઘર જોવા મળે છે? તો જવાબ, અમારા ગામમાં મકાન, કાચા મકાન, ઝૂંપડીઓ, ધાબાવાળા મકાનો, નળિયા કે પતરાવાળા મકાનો એમ જુદા જુદા પ્રકારના ઘર જોવા મળે છે. 7. એસ્કિમોના બરફથી બનાવેલા ઘરને શું કહેવામાં આવે છે? જવાબ, એસ્કિમોના બરફથી બનાવેલા ઘરને ઇગ્લુ કહેવામાં આવે છે. 8. હાઉસબોટ શું કામમાં આવે છે? જવાબ, નાવડીમાં બનાવેલું ઘર એટલે કે હાઉસબોટ પ્રવાસે આવેલા લોકો હાઉસબોટ દ્વારા સરોવરની સહેલગા કરી શકે છે અને નૌકા વિહારનો આનંદ માણી શકે છે. પ્રશ્ન 8. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. એમાં પહેલું, વાંસ કે લાકડાના ઘરમાં રહેનારને શું ધ્યાન રાખવું પડે? જવાબ, વાંસ કે લાકડાના ઘરમાં રહેનારને આ બાબતોનું ધ્યાન રાખવું પડે. 1. વાંસ કે લાકડાના ઘરમાં માટીના ચૂલાથી રસોઈ ન કરવી જોઈએ. બીજું, આવા ઘર વધુ વરસાદવાળા વિસ્તારમાં હોવાથી ઘરના નીચે ટેકા મજબૂત રાખવા જોઈએ. 3. ઘરમાં ખૂબ જ ભારે સામાન ન રાખવો જોઈએ. 4. વધુ વરસાદ અને વાવાઝોડું હોય, તોફાન હોય તો ઘરને નુકસાન થઈ શકે છે. 5. ઘણીવાર વધુ વરસાદ હોય તો ઘરની નીચે પાણી ભરાય તો ઘરની નીચે ઉતરી શકાય નહીં અને અનાજ પાણી ખૂટી પણ જાય એવું બને. આથી ઘરમાં પૂરતા અનાજ પાણીની વ્યવસ્થા રાખવી પડે. 6. ઘરમાં આવવા અને બહાર જવા દાદર એટલે કે સીડી હોય છે. રાત્રે તે સીડીને લઈ લેવી પડે છે, નહીંતર પ્રાણી ઘરમાં આવવાનો ડર રહે છે. ત્યારબાદ પ્રશ્ન 2. ભૂપેન જ્યાં રહે છે ત્યાં ઘર કેમ વાંસના થાંભલા પર બનાવવામાં આવે છે? જવાબ, ભૂપેન અસમમાં રહે છે. અસમમાં ખૂબ જ વરસાદ પડે છે, તેથી ઘરો વાંસના થાંભલાઓ પર બાંધવામાં આવે છે, જેથી તે જમીનથી ઘણા ઊંચા રહે અને વરસાદના પાણીથી બચી શકાય. 3. ભૂપેનના ગામના ઘરના છાપરા કેવા હોય છે? તે કેમ એવા બનાવવામાં આવે છે? જવાબ, ભૂપેન અસમમાં રહે છે. અહીં ખૂબ જ વરસાદ પડે છે, તેથી અહીંના ઘરોના છાપરા ઢાળવાળા રાખવામાં આવે છે, જેથી ઘર ઉપર વરસાદનું પાણી ભેગું ના થાય અને પાણી વહી જાય. 4. પથ્થરના ઘર બનાવવામાં શું અગવડ પડે છે? જવાબ, પથ્થરના ઘર જમીનના પાયા ખોદીને બનાવવા પડે છે. અસમમાં ખૂબ જ વરસાદ પડતો હોવાથી પથ્થરનું ઘર જમીન પર બાંધવામાં આવે તો વરસાદનું પાણી ઘરમાં જાય, તેથી ઘરમાં રહી શકાય નહીં. લાકડાના ઘરની જેમ પથ્થરના ઘરને ટેકાથી બનાવી શકાતું નથી. આમ ભૂપેન જ્યાં રહે છે ત્યાં પથ્થરના ઘર બનાવવામાં અગવડ પડે છે. પ્રશ્ન 5. ચમેલી અને ભૂપેનના ઘરના છાપરામાં શું સમાનતા છે? જવાબ, ચમેલી રહેઠાણનો પ્રદેશ મનાલી છે અને ભૂપેન આસામમાં રહે છે. બંનેના રહેવાના વિસ્તારમાં પુષ્કળ વરસાદ પડતો હોવાથી તેમના ઘરના છાપરા ઢાળવાળા હોય છે. આ સમાનતા છે. પ્રશ્ન 6. પાકા મકાનમાં રહેવાથી કયા કયા લાભ થાય છે? જવાબ, 1. પાકું મકાન આપણને ઠંડી, ગરમી અને વરસાદથી રક્ષણ આપે છે. બીજું, પાકા મકાનમાં આપણને ચોરી લૂંટફાટની બીક રહેતી નથી,
ત્રીજું, જીવજંતુ કે હિંસક પ્રાણીઓનો ડર સતાવતો નથી. ચોથું, પાકા મકાનમાં આપણે અને આપણું કુટુંબ સુખ શાંતિથી રહી શકીએ છીએ. પાંચમું, વાવાઝોડા કે તોફાનની પણ આપણને કશું નુકસાન થતું નથી. છઠ્ઠું, પાકા મકાનમાં રહેવાથી આપણા જાનમાલનું રક્ષણ થાય છે. પ્રશ્ન 7, બહુમાળી મકાનોમાં ઉપર જવા માટે શી વ્યવસ્થા હશે? જવાબ, બહુમાળી મકાનોમાં ઉપરના માળે જવા માટે લિફ્ટ હોય છે. તેના દ્વારા લોકો તેમના ઘરમાં જાય છે. આ ઉપરાંત અહીં સીડીની પણ વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે, જેથી જ્યારે લિફ્ટ બંધ હોય ત્યારે સીડી દ્વારા ઘરમાં જઈ શકાય છે. 8, માટીના મકાનમાં રહેનારે શું શું ધ્યાન રાખવું પડે છે? જવાબ, 1, તેણે ઠંડી, ગરમી અને વરસાદમાં હંમેશા સજાગ રહેવું પડે છે. 2, વધુ વરસાદ પડે તો માટીનું ધોવાણ થાય છે અને ભીંત પડી જવાનો પણ ડર રહે છે. તેથી ઘરની દિવાલો વારંવાર લીંપવી પડતી હોય છે. માટીના મકાનમાં જીવજંતુ કે હિંસક પ્રાણીઓનો ડર રહે છે. 4, વધુ વરસાદ કે વાવાઝોડાથી માટીના મકાનને નુકસાન થવાનો ડર રહે છે. 5, ચોરી કે લૂંટફાટ પણ સરળતાથી થઈ શકે, તેથી જાગૃત રહેવું પડે છે. 9, હાઉસબોટ બીજા મકાનોથી કેવી રીતે અલગ છે? જવાબ, હાઉસબોટ પાણીમાં તરતી રહે છે, જ્યારે બીજા મકાનો જમીન પર બાંધેલા હોવાથી એક જગ્યાએ સ્થિર રહેલા હોય છે. આ રીતે હાઉસબોટ બીજા મકાનોથી અલગ હોય છે. 10, શું તમને હાઉસબોટ જેવા ઘરમાં રહેવું ગમે? કેમ? જવાબ, હા, મને હાઉસબોટ જેવા ઘરમાં રહેવું ગમે, કારણ કે મને હાઉસબોટમાં સવારી કરવાની ખૂબ જ મજા આવે છે. હાઉસબોટમાં બેસી સરોવરમાં ફરવાનું તથા માછલીઓને જોવાની પણ મજા આવે છે. 11, જે લોકોને ઘર ન હોય તેઓને શી મુશ્કેલી પડતી હશે? જવાબ, જે લોકોને ઘર ન હોય તેમને ખુલ્લામાં રહેવું પડે છે. ઠંડી, ગરમી અને વરસાદની ઋતુમાં તેમને ઘણી મુશ્કેલીઓ પડે છે. તેઓ તેમની માલ મિલકતની, શરીરની તેમજ સામાનનો સંભાળ રાખી શકે નહીં. 12, શહેરોમાં બહુમાળી મકાન શા માટે બાંધવામાં આવે છે? જવાબ, શહેરોમાં વસ્તી વધારે હોય છે અને વસવાટની જગ્યા ઓછી હોય છે. બહુમાળી મકાન બાંધવાથી એક જ ફ્લેટમાં 12 થી 16 કે તેથી વધુ કુટુંબો રહી શકે છે. 13, કચ્છમાં રણપ્રદેશમાં રહેતા લોકો શા માટે ભૂંગામાં રહે છે? જવાબ, કચ્છમાં રણપ્રદેશમાં રહેતા લોકોને વધુ ગરમી પડે છે અને શિયાળામાં વધુ ઠંડી પડે છે, અને ભૂંગાની બનાવટ એવી હોય છે કે ગરમીથી બચી શકાય છે અને શિયાળામાં ઠંડીથી પણ રાહત મળે છે. 14, આપણને મકાનની જરૂર શા માટે પડે છે? જવાબ, મકાન એટલે કે ઘર એ માણસનો વિસામો છે. મકાન ન હોય તો વ્યક્તિને કે કુટુંબને રહેવાની, સૂવાની, ખાવા પીવાની, ઘર વકરીને સાચવવાની અગવડો પડે છે. વ્યક્તિ મકાન હોવાથી ગરમી, ઠંડી અને વરસાદ સામે રક્ષણ મેળવી શકે છે, તેમજ માલ મિલકતની સલામતી રહે છે. તેથી આપણને મકાનની જરૂર પડે છે. ત્યારબાદ પ્રશ્ન 9, નીચે આપેલા વિવિધ પ્રકારના મકાનના ચિત્રો જોવો. તેમાંથી કાચા મકાન માટે 1, પાકા મકાન માટે 2 અને વધુ વરસાદવાળા વિસ્તારના મકાન માટે 3 નંબર આપો. તો બાળકો, મેં અહીં નંબર આપેલા જ છે, તમે આમાંથી જોઈને કરી શકો છો. ત્યારબાદ બાળકો, એક અહીં ઘરનું ચિત્ર આપેલું છે જેમાં તમને ગમતા રંગો પૂરવાના છે. ત્યાર પછી નીચે વિકલ્પોનો પ્રશ્ન છે. એમાં પહેલું છે, બરફના ઘરને શું કહેવાય? તો જવાબ છે ક, ઇગ્લુ. બીજું, હાઉસબોટ કયા રાજ્યમાં જોવા મળે છે? જવાબ છે બ, જમ્મુ કાશ્મીર. ત્રીજું, બહુમાળી મકાનમાં ઉપર જવા માટે શાની વ્યવસ્થા હોય છે? તો જવાબ છે ક, લાકડાની સીડી. 4, અસમમાં વધુ વરસાદ પડે છે, તેથી તેના મકાન બ, ઢળતા છાપરાવાળા હોય છે. 5, દાલ સરોવર ક્યાં આવેલું છે? જવાબ અ, જમ્મુ કાશ્મીરમાં. 6, કઈ વસ્તુ કાશ્મીરની ઓળખ નથી? જવાબ છે ડ, ઇગ્લુ. તો બાળકો, આપણો આ પાઠ અહીં પૂરો થાય છે. જો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસથી કરી દેજો, જેથી આવા દરેક પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો જવાબ તમને સહેલાઈથી મળતા રહે. ફરી મળીશું. આવજો.